તો આરટીનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરેલો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે આરટી લખશો એટલે આરટીની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લઈશું. ત્યાર પછી આ જે સૂચનાઓ છે તો એ તમારે વાંચી લેવી જરૂરી છે. 28/2/2025 થી 12/3/2025 સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો રાત્રિના 12 વાગ્યા સુધી. હવે જરૂરી ડે છે આધાર પુરાવા જેમ કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ના હોય તો તેવા કિસ્સામાં આવકવેરો પાત્ર આવક ન થતી હોવાનું અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, બરાબર, જે પણ પ્રમાણે લાગુ પડતું હોય એ પ્રમાણે તમારે આટલા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી લેવાના રહેશે અને ત્યાર પછી જ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ફોર્મ ભરીને તમારે પ્રિન્ટ તમારી પાસે રાખવાની રહેશે, ક્યાંય પણ તમારે પ્રિન્ટ આપવાની નથી. આ 4 સ્ટેપની અંદર તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે અહીંયા આપણે 3 લાઇનિંગ જે તમે જોઈ રહ્યા છો તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. અહીં ફરી એક વખત તમારે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી અહીંયા ઓનલાઈન એપ્લિકેશન, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન જે છે એમાં આપણે ન્યૂ એપ્લિકેશન સિલેક્ટ કરવાની છે. જો એના પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારે તમારા બાળકની બેઝિક ડિટેલ માહિતી ભરવાની છે. બહુ સિમ્પલ ફોર્મ છે, તમે મોબાઈલથી પણ 10 મિનિટની અંદર ફોર્મ ભરી શકો છો. ધ્યાનથી વિડીયો જોશો બરાબર, એટલે તમને બધી વસ્તુ તમને સમજાઈ જશે. સૌપ્રથમ જે છે તમારા બાળકનું પહેલું નામ, ત્યાર પછી તમારા બાળકના પિતાનું નામ અને સરનેમ, આટલી વસ્તુ કરવાની છે. ત્યાર પછી બાળકનો એડ્રેસ, મતલબ કે તમારું જે પણ ઘરનું એડ્રેસ હોય એ લખવાનું છે. બાળકની જન્મ તારીખ લખવાની છે અને જેન્ડરમાં મેલ ફિમેલ જે પણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા પ્રેઝન્ટ અને ગાર્ડિયન્સ, મતલબ કે પેરેન્ટ્સ અને ગાર્ડિયન્સ, મતલબ કે જો માતા પિતા ન હોય અને કેર કરવાવાળા કોઈ વ્યક્તિ હોય તો એ આ સિલેક્ટ કરવાનું છે. બાકી પેરેન્ટ્સ રહેવા દેવાનું છે અને પેરેન્ટ્સ રહી દે અને ત્યાર પછી તમારે સૌપ્રથમ મધર ઇન્ફોર્મેશન, મતલબ કે માતાનું નામ તમારે પૂરેપૂરું લખવાનું છે, બરાબર. માતાનું નામ, પેલું માતાનું નામ, ત્યાર પછી એના પતિનું નામ અને લાસ્ટની અંદર સરનેમ લખવાની છે. ત્યાર પછી તમારા આધાર આઈડી, મધર આધાર આઈડી, મતલબ કે તમારો આધાર કાર્ડ જે માતાનો હોય એ લખવાનો છે. ત્યાર પછી એજ્યુકેશન શું છે, બરાબર, એજ્યુકેશન જે પણ હોય તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આ પ્રમાણે અહીંથી એજ્યુકેશન જે છે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી વાત કરીએ આગળ મધર ઓક્યુપેશન, મતલબ કે મધર ધંધો શું કરે છે. તો ધંધો જો છે જે પણ હોય, ગવર્મેન્ટ સર્વિસ હોય, પ્રાઇવેટ સર્વિસ, બિઝનેસ, લેબર વર્ક, કંઈ પણ ન કરતા હોય તો અહીં લેબર વર્ક જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો, હાઉસવાઈફ હોય તો, બરાબર. ત્યાર પછી એ જ પ્રમાણે તમારે ફાધરની ઇન્ફોર્મેશન તમારે ટાઈપ કરવાની છે. તો પેલું પિતાનું નામ, ત્યાર પછી પિતાનું નામ અને સરનેમ. ત્યાર પછી ફાધર આધાર આઈડી તમારે સિલેક્ટ કરવાની છે. એનું એજ્યુકેશન જે પણ હોય, તમે 12 પાસ હોય, ગ્રેજ્યુએશન હોય, જે પણ હોય તે એ લખવાનું છે. અને ત્યાર પછી ફાધર ઓક્યુપેશન, તો ઓક્યુપેશનની અંદર પણ તમે જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે બેંક ડિટેલ, હવે બેંક ડિટેલ જે છે એ 3 માધ્યમથી તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. એક તો તમારા બાળકનું જો બેંક અકાઉન્ટ હોય તો તમે ચિલ્ડ જે છે એ રહેવા દેવાનું છે. ત્યાર પછી પેરેન્ટ્સ એન્ડ ગાર્ડિયન્સ કરીને છે, તો માતા પિતાનું બેંક અકાઉન્ટ હોય અથવા તો માતા પિતાના સિવાયમાં કેર કરવાવાળો કોઈ પણ વ્યક્તિ હોય તો એનું બેંક અકાઉન્ટ હોય તો આ 2nd નંબરનું. અને બોથ, મતલબ કે બાળક અને માતા પિતાનું બંનેનું સંયુક્ત ખાતું હોય તો તમારે બોથ સિલેક્ટ કરવાનું છે. હવે બોથ સિલેક્ટ કરીને ત્યાર પછી તમારે અહીંયા તમારી ઇન્ફોર્મેશન ટાઈપ કરવાની છે. ત્યાર સૌપ્રથમ તમારા અકાઉન્ટ નંબર ટાઈપ કરવાના છે. અકાઉન્ટ નંબર ટાઈપ કરશો ત્યાર પછી તમારે અહીંયા આઈએફએસસી કોડ ટાઈપ કરવાના છે. હવે આઈએફએસસી કોડ ટાઈપ કરશો એટલે તમારો અહીંયા બેંક છે, કઈ બેંક છે અને ક્યાં કઈ જગ્યાએ બેંક છે તો આવી જશે. એક્ઝામ્પલ તરીકે હું એક આઈએફએસસી કોડ અહીં ટાઈપ કરી દઉં છું. આ એક આઈએફએસસી કોડ ટાઈપ કરી દીધો છે. હવે આપણે ચિલ્ડ બેંક નેમ કરીને ઉપર ક્લિક કરશો એટલે તમારે ઓટોમેટિક અહીંયા જે પણ બેંકનું નામ હશે એ આવી જશે અને ક્યાં બેંક છે એ આવી જશે. ત્યાર પછી ચિલ્ડ અકાઉન્ટ હોલ્ડર નેમ, મતલબ કે બાળકનું નામ, જેનું બેંક અકાઉન્ટ હોય તો એનું પૂરેપૂરું જે પ્રમાણે બેંક અકાઉન્ટમાં નામ હોય એ પ્રમાણે તમારે નામ લખવાનું છે. ત્યાર પછી કોન્ટેક્ટ ઇન્ફો જે છે એ મહત્વની વસ્તુ છે, બરાબર. તો અહીંયા કોન્ફે મોબાઈલ નંબર, ત્યાર પછી કન્ફર્મેશન મોબાઈલ નંબર, એટલે એક જ મોબાઈલ નંબર 2 વખત તમારે ટાઈપ કરવાનો છે. ઈમેલ આઈડી કમ્પલસરી નથી એટલા માટે તમે એને રિમૂવ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ એના ઉપર ક્લિક કરવાનું છે, પરંતુ મિસ્ટેક ન હોવી જોઈએ, બરાબર. એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે. તો મિસ્ટેક હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ત્યાર પછી તમારે એડમિશન ડિટેલ તમારે ટાઈપ કરવાની છે. સૌપ્રથમ અહીંયા વર્ગ જશે તો એ તો આવી જશે ઓટોમેટિક, પરંતુ અહીંયા કયા માધ્યમમાં તમે પરીક્ષા, મતલબ કે અભ્યાસ કરવા માગો છો તો આપણે અહીંથી કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. તો આપણે અહીં ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી તમારે કઈ કેટેગરીમાં તમે ફોર્મ પ્રવેશ મેળવવા માગો છો, બરાબર. તો તમારી જે કેટેગરી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે. અહીં નીચે જે છે SC ST OBC જનરલ કેટેગરી કોઈ પણ છે તો એ આપણે અહીંયા OBC આપણે સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી આપણે અહીંયા વિચરતી અને વિમુક્ત જાતિ જે છે NT-DNT-માં તો જે મતલબ આદિવાસી જે મતલબ આદિવાસી વિસ્તારમાં હોય તો જ, બાકી આપણે અહીં નો કરી દઈશું આપણે.
ત્યાર પછી સૌથી મહત્ત્વની વસ્તુ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન કરીને છે. તો એ તમે અહીં તમને બતાવી દો મિત્રો કે મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો કોર્પોરેશનનો જિલ્લો તમારે પસંદ કરવાનો છે. શહેરની હદમાં આવતા હોય તો અર્બન તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર. પરંતુ આપણે જો ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો આપણે અહીંયા રૂરલ સિલેક્ટ કરવાનું છે. અને ત્યાર પછી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, બરાબર. તો અહીંયા દાખલા તરીકે અમદાવાદની નજીક આવતા હોય તો અહીંયા અમદાવાદ કોર્પોરેશન કરીને છે સિટી, એ તમારે સિલેક્ટ કરવાનું છે. અને જો રૂરલમાં મતલબ ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય તો અહીં રૂરલ સિલેક્ટ કરવાનું છે. તો આપણે અહીંથી આપણો ગમે એ પણ જિલ્લો છે તમારો એ અહીંથી સિલેક્ટ કરી લો. સિલેક્ટ કર્યા પછી તમારે અહીં નીચે જે છે ક્લિક કરવાનું છે અને તમારી આવક જે છે કેટલી છે એ આવક લખવાની છે. અને આવકની તારીખ અહીંયા લખવાની છે. તો આવક જે પણ હોય તમારી જેટલાનો આવકનો દાખલો કઢાવ્યો હોય એ તમે કઢાવી શકો છો, બરાબર. આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 રૂપિયા લખી નાખીએ અને તારીખ જે છે એ 3 વર્ષથી જૂનો દાખલો ન હોવો જોઈએ તો એ તારીખ તમારે લખવાની છે. તારીખ લખ્યા પછી તમે અહીં જોઈ શકો છો શું આપ પાન કાર્ડ ધરાવો છો. જો હોય તો યસ કરવાનું, બાકી અહીં નોમાં તમારે રહેવા દેવાનું છે. જો ના તો અપલોડ સેક્શન નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું રહેશે. નમૂનો ડેશબોર્ડ પરથી મેળવી લેવો, બરાબર. તો એ ક્યાંથી મેળવો એ પણ આપણે જોશું આપણે. ત્યાર પછી તમારો એડ્રેસ જે પણ હોય તમારા ઘરનો એ તમારે લખવાનો છે. ઘર નંબર છે, શેરી નંબર, વિસ્તાર, ચિહ્ન, પિનકોડ અને તાલુકો, ગામ અને વોર્ડ કેટલો છે તો એ સિલેક્ટ કરવાનું છે, બરાબર. તમારો તાલુકો, ગામ અને વોર્ડ નંબર તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. આ પ્રમાણે જેટલા પણ તમારું ગામ હોય, બરાબર, તો એ વોર્ડ નંબર તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા રેખાંશ ને અક્ષાંશ કરીને છે તે ઓટોમેટિક આવી જશે. પરંતુ આપણે લોકેટ લોકેશન તો એના પર આપણે અહીંથી ક્લિક કરીશું. આ પ્રમાણે અહીં સેટેલાઇટ પણ તમે મેળવી શકો છો અને અહીં મેપ પણ મેળવી શકો છો, બરાબર. તમે જ્યાં પણ રહેતા હોય એ પ્રમાણે આ પ્રમાણે રાખો અને લોકેટ લોકેશન એના ઉપર તમે ક્લિક કરો એટલે તમારું જે લોકેશન છે એ લોક થઈ જશે. ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી એપ્લિકેશન જે મુખ્ય ડિટેલ જે છે તો એ સેવ થઈ જશે. તમને એ એપ્લિકેશન નંબર મળી જશે, આજની તારીખ મળી જશે અને ત્યાર પછી શાળાની પસંદગી કરવા માટે અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી નજીકમાં જેટલી પણ શાળાઓ હશે એ શાળાઓ આવી જશે અને શાળાઓ જે પણ તમારે પસંદ કરવાની છે તો આપણે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશું એટલે એ જે છે એડ થઈ જશે. ત્યાર પછી આ પ્રમાણે તમે ક્લિક કરશો તો બીજી પણ આપણે પ્લસ ઉપર ક્લિક કરશું એટલે એડ થઈ જશે, બરાબર. આ પ્રમાણે એડ થઈ જશે જેટલી પણ શાળાઓ હોય એ પ્રમાણે. અને અહીંયા તમારે ડેશ કોડથી તમે બીજી કોઈ શાળા હોય તો તમે સર્ચ પણ કરી શકો છો, બરાબર. પરંતુ બની શકે કે આમાં શાળાઓ જે છે વધારાની તમારે એડ થઈ ગઈ હોય તો અહીંથી તમે ડિલીટ પણ કરી શકો છો. આટલું કરીને તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમે જે કેટેગરીમાં ફોર્મ ભરેલું હશે તો એના ડોક્યુમેન્ટ શું જોશે એ આવી ગયા છે. આપણે અહીંયા SC ST OBC મતલબ કે OBCમાં ફોર્મ ભરેલું છે તો અહીં ફોટો, એડ્રેસ પ્રૂફ, પેરેન્ટ્સ, કાસ્ટ સર્ટિફિકેટ મતલબ કે જાતિ પ્રમાણ, બર્થ સર્ટિફિકેટ, બાળકનું ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો અને પેરેન્ટ્સ ગાર્ડિયનની સિગ્નેચર, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, આટલા ડોક્યુમેન્ટ તમારે OBCમાં ફોર્મ સિલેક્ટ કર્યું હોય તો ફોર્મ ભરવાનું મતલબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ત્યાર પછી અહીંયા અચલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. 450 KBથી વધારે તમે ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરી શકો, બરાબર. તો આપણે અહીંયા સૌપ્રથમ જે છે લિસ્ટ છે તો એમાં આપણે ફોટો ઉપર ક્લિક કરીશું. ફોટો ઉપર ક્લિક કરશો અને ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ ફોટો હોય એ ફોટો અહીંથી સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનો છે. તો આ પ્રમાણે મેં લગભગ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. તમારે કેવી રીતે અહીંયા સિલેક્ટ કેટેગરી એના ઉપર જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે તો એ ઝાંખા થઈ જશે. ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ જે છે તો 1/4/2022 પછીનું તમારે ચાલશે, બરાબર. તો અહીંયા આપણે ઇન્કમ સર્ટિફિકેટ ક્લિક કરીશું. આપણે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીશું અને ઇન્કમ સર્ટિફિકેટ જ્યાં પણ હશે એ પહેલાં શોધી લેશું. ત્યાર પછી આપણે અહીં સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ સર્ટિફિકેટ હોય એ અપલોડ થઈ જશે, બરાબર. ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ જે છે તો પેરેન્ટ સિગ્નેચર અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મેળવવું એ તમને આ હોમ પેજ ઉપરથી મળી જશે, આ વેબસાઇટ ઉપર. અને નીચે જે 2 ડોક્યુમેન્ટ જે છે ઓપ્શનલ છે તો એમાં તમારે એ અપલોડ કરવાની જરૂરિયાત નથી. તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે કન્ફર્મ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં કન્ફર્મ નું બટન આવી જશે. તો આપણે એની એક વખત તમારે એક વખત જોઈ લેવાનું છે ફોર્મ કે ભાઈ બરાબર છે કે નહીં, કંઈ મિસ્ટેક હોય તો તમે સુધારો કરી શકો છો. બાકી એક વખત કન્ફર્મ થયા પછી કોઈ પણ પ્રકારનો સુધારો નહીં થઈ શકે. તો અહીં આપણે નીચે જશું એટલે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી દઈશું. આપણે અહીંથી ઓકે કરી દઈશું એટલે તમે જોઈ શકો છો એપ્લિકેશન કન્ફર્મેડ સક્સેસફુલ એ પ્રમાણે બતાવશે. અને ત્યાર પછી તમારા મોબાઈલની અંદર કન્ફર્મેશન નંબર પણ આવી જશે. આ પ્રમાણે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ આવી જશે, પ્રિન્ટ નીકળી જશે. હવે આ પ્રિન્ટ જે છે એને આપણે અહીંથી તમે 3 પેજની છે એને સેવ પણ કરી શકો છો અથવા તો તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો. પ્રિન્ટ તમારે ક્યાંય આપવાની નથી, તમારે ફક્ત તમારી પાસે રાખવાની છે. જ્યારે પણ તમારો વારો આવશે ત્યારે તમને બોલાવવામાં આવશે. હવે હું તમને એ જણાવી દઉં મિત્રો કે
તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે ક્યાંથી મેળવવું, બરાબર? તો અહીંયા આપણે હોમ પેજ ઉપર આવશું અને આપણે અહીંથી પહેલાં તો ક્લોઝ કરી દઈશું. ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે તમારે તમામ PDF જોતી હશે તો મળી જશે, બરાબર? પરંતુ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ અહીંથી તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે ડાઉનલોડ કરી લેશું. ડાઉનલોડ કરશો એટલે ડાયરેક્ટ સીધું તમારે અહીંથી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ તમારે તમારી વિગત ભરી અને તમારે સબમિટ કરી દેવાનું છે, અપલોડ કરી દેવાનું છે. જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો, પાન કાર્ડ હોય તો તમારે પાન કાર્ડ અપલોડ કરી દેવાનું છે, બરાબર? આની જે લિંક છે PDFની હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટ પણ ડાઉનલોડ તમે કરી શકશો. વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.